જંબુસર તાલુકાના ખાનપુર કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ વિકાસ યાત્રાનો રથ આવી પહોંચતા ગામના આગેવાનો દ્વારા સ્વાગત કર્યું હતું। જંબુસર તાલુકાના મામલતદારની અધ્યક્ષતામાં સંકલ્પ વિકાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। સરકારી યોજનાઓનો લાભ ઘરે ઘરે પહોંચે અને ગ્રામજનો વિવિધ યોજનાઓની માહિતી મળી રહે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જ્યારે શાળાના પરીક્ષાઓમાં સારો દેખાવ કર્યા હોય તેવા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર પણ એનાયત કરાયા હતા। કાર્યક્રમ દરમિયાન સ્થાનિક યુવાનોને રોડ નહીં તો વોટ નહીંના બેનરો સાથે દેખાવો કર્યા। માજી તાલુકા પંચાયત સભ્ય પટેલ યુસુફ આદમ સંકલ્પ વિકાસ યાત્રાને આવકાર્યો અને સરકારની વિવિધ યોજનાઓનો ગ્રામજનો તેમજ લાભાર્થીઓને સારો એવો લાભ પણ લીધો, પરંતુ તેમને દુઃખ પણ વ્યક્ત કર્યું હતું। જંબુસરથી ખાનપુર જવાનો મુખ્ય રોડ ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે। આ બાબતે રોડ મંજૂર પણ થઈ ગયો હોય અને ગત વર્ષે રોડ બનાવવા માટેના સાધનો પણ ગામમાં 2 મહિના સુધી મૂકી રાખવામાં આવ્યા હતા, પરંતુ આ રોડ બનાવવાની કામગીરી અટકાવીને બીજે રોડ બનાવવામાં આવ્યો હતો। તેમજ જંબુસર નગરપાલિકા દ્વારા નગરનો કચરોની રોડની આજુબાજુ નાખવામાં આવે છે, ત્યારે દુર્ગંધથી ગ્રામજનોને ભારે મુશ્કેલી પડે અને ખેતીની સિંચાઈ માટે નહેરના પાણી નથી આવતા, જેથી ગામના યુવાનો દ્વારા ચાલુ સભામાં રોડ નહીં તો વોટ નહીંના બેનરો સાથે દેખાવો કર્યા હતા અને જો રોડ નહીં બને તો ના છૂટકે અમારે લોકસભાની ચૂંટણીમાં મતદારોનો બહિષ્કાર કરવાની ફરજ પડશે તેમ પણ જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં માજી સરપંચ રસદ મચ્છીવાલા, ગામના આગેવાન, વિવિધ ખાતાના અધિકારીઓ, સ્કૂલના આચાર્ય તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। આજે સરકારની વિકસિત ભારત સંકલ્પની આ રેલી છે અને એ રેલીમાં હું એટલા માટે ઊભો થયો છું કે સરકારે ઘણા ખરા કામો સારા પર કર્યા છે, જે તે ગામના રોડ, ગટરો અને આ આયુષ્યમાન કાર્ડ છે અને બીજું કે આ જે પ્રધાનમંત્રીની પીએમના જે ખેડૂતોને પૈસા મળે છે, પછી એમાંય કેટલા લોકો બિચારા મળે છે 5-6 મહિના કે 2-5 મહિના બંધ થઈ જાય, આટા ફેરા મારે છે તે, અને બીજું કે ખાસ ગામના ઘણા ખરા સરકારના લાભો છે જે તારીફના લાયક છે, પણ જે તાલુકા જે રેડની હડ્ડી ગણાતો રોડ, જે રીતે કે રેડની હડ્ડી ગણો યા તો જે ખાસ જેને પ્રાધાન્ય આપવું જોઈએ એવું કામ અમારો રોડ જે ગયે વર્ષે સરકારશ્રીએ ફાળવણી કરી અને ટેન્ડર બહાર પાડ્યું અને ટેન્ડર બહાર પાડીને એ ટેન્ડરને કામ કરવા માટે મશીનો અહીંયા રહ્યા 2 મહિના પડી રહ્યા અને પછી એવું કીધું કે તમારા કરતાં બુવાનો રોડ વધારે ખરાબ છે, એટલે અમે બુવા પછી આ રોડ બનાવીશું। કેમ જે કંઈ હોય એ સંજોગ વસાત કોઈ વસ્તુ બનતી હોય, પણ આજે શિયાળો ગયો અને આ દિવાળી ગઈ અને આ શિયાળો પૂરો થવા આવ્યો, પણ હજુ સુધી અમને એવી કંઈ ખબર નથી કે આ રોડ બનશે કે નહીં બને, કે ટેન્ડર બહાર પડશે કે નહીં। અને ઘણા ખરા અમારા ગામના લોકો પૂછવા આવે છે કે ભાઈ સુબા રોડનું શું થયું, પણ જો અમે જાતે જ ન જાણતા હોય તો અમે શું જવાબ આપીએ? ખરેખર એક દુઃખદ બાબત છે। અને બીજું કે અમારા ગામમાં ખાનપુરથી જંબુસરના રોડ પર 4 કિલોમીટરે આવતા આ નગરપાલિકા જંબુસરના કચરાના ઢગલા વળે છે। અમે રજૂઆતો કરીએ છીએ, તે છતાં કોઈ અમારી વાત સાંભળતા નથી। અને એમ તો કહેવાય છે કે ભાઈ મોદીનું એક સપનું છે કે સ્વચ્છ ભારત બને અને અહીંયા સ્વચ્છ ભારતના ધજાગડા ઉડે છે। બીજું કે અમારી આ પાણીને ખાસ જે તકલીફો છે તે તો હમણાં એક વોટર વર્કર્સને એ તો બની ગયું છે, પણ જે નેર છે એ નેરનું પાણી અમારા ત્યાં આવતું જ નથી અને કદાચ હું એવું ધારું છું કે પાણી આવે તો પણ નેરો એટલી રદ્દી અને ખરાબ થઈ ગઈ છે કે પહેલી કંઈ લોકોને નેરો રિપેર કરવી પડશે। તો આવા બધા કામો જે ગણાય, જેને મતલબ કે એને પહેલી ગુણવત્તા અપાય એવા કામોને આ આવનાર સાહેબો છે એ મને ઉમ્મીદ છે કે મારી આ વાતને ત્યાં આગળ સુધી પહોંચાડશે। અને એમાંય ખાસ કરીને રોડની ખાસ પ્રાધાન્ય આપે। રોડ બિલકુલ ખરાબ છે અને સાહેબ તમે લોકોએ પણ જોયેલો છે કે આ રોડ કેવી છે, જે તમે આવી જોયો હશે, એટલે આ વાત આગળ પહોંચાડો અને વહેલી તકે રોડને બનાવો અને ના છૂટકે અમારા ગામના જવાનને અમુક બેનરો પકડ્યા કે રોડ નહીં તો વોટ નહીં, તો એવો વારો ના આવે કે પછી ચૂંટણીનો બી બહિષ્કાર લોકો કરે।